અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે અભદ્ર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી। ભરૂચ અને અંકલેશ્વરના મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગરમાં રહેતા નીતિશ સિંઘ નામના ઈસમે સોશિયલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે, જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને આવી વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વૈમનસ્ય ફેલાવી વાતાવરણ ડહોળાય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે, જેથી આ ઈસમ સમયે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે। પણ એના પછી બી એની ઘણી બધી આવી પોસ્ટો છે। કાલના દિવસમાં બી એક પોસ્ટ એણે એવી જ કરી છે, જેના લીધે સમગ્ર ભરૂચ જિલ્લામાં મુસ્લિમોની લાગણી દુભાઈ છે અને મુસ્લિમોમાં એક એવો રોષ છે કે ભાઈ આ જે બી થયું છે ખરેખરમાં બહુ જ ખોટું છે। કોઈ પણ માણસને કોઈ પણ બીજા ધર્મ પ્રત્યે આવી કંઈ બી ખોટું બોલવા માટેનો કોઈ અધિકાર છે નથી। એના માટે અમે માંગ માટે આવેદનપત્ર પાઠવવા માટે કલેક્ટર સાહેબ શ્રી પાસે આવ્યા છે અને અમે એવી માંગ કરીએ છીએ કે આ ભાઈ વિશે ફરિયાદી થાય અને એને જેલના સળિયા પાછળ એને નાખવામાં આવે અને એના વિશે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી અપેક્ષા છે। અને આજ પછી કોઈ પણ માણસ, કોઈ પણ ધર્મનો માણસ કોઈ પણ ધર્મ વિશે કોઈ પણ આવી ટિપ્પણી ના કરે એના પગલે અને આપણા તંત્રનું, પોલીસનું કોઈ બી આવો માહોલ ના બગડે એના માટે અમે આવ્યા છીએ અને અમે અમારું આવેદનપત્ર આપીશું અને આવેદનપત્ર પછી અમારી અપેક્ષા છે કે એના માટે કાયદાકીય કાર્યવાહી થાય અને એને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે એવી અમે અપેક્ષા છે। થેન્ક યુ। પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે સ્વયંભૂ સમગ્ર અંકલેશ્વર શહેરના નવયુવાનો દ્વારા મુસ્લિમ સમાજના આજે કલેક્ટર સાહેબ પાસે આવી અને એક માંગ કરી કે આની સામે ફોજદારી રાહે કાર્યવાહી થવી જોઈએ। આ વ્યક્તિએ અમારી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી છે, આનાથી આપણી દેશની એકતા તૂટી રહેલી છે। આજે બેફામ નિવેદનોથી તમે જોઈ શકો છો કે આપણે જ્યારે આજે ભારત સુપર પાવર બનવા જઈ રહેલો છે, પરંતુ આવા લુખા તત્વોના નિવેદનથી આજે મુસ્લિમ સમાજનું માથું સલમથી આજે ઝૂકી જાય। બીજી જગ્યાએ તમે જુઓ કે આ નીતિશ નામનો યુવાન જે અંકલેશ્વરનો છે એની સામે જો અંકલેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હોત તો આ નવયુવાનોએ ભરૂચ સુધી આવવું ન પડત। એટલે આજે અમે શાંતિપ્રિય રીતે ગાંધી ચિંતા માર્ગે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ, માંગ કરીએ કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ફોજદારી રાહે કાર્યવાહી કરી અને એને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે। જો આમ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો અગાઉના દિવસોમાં મુસ્લિમ સમાજ માટે કોર્ટના દ્વાર ખુલ્લા છે, કોર્ટ રાહે કાર્યવાહી કરીશું। અહીંયાથી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા બાદ અહીંયા ત્યાંના પ્રતિનિધિ મંડળ સાથે ભરૂચના એસપી મયુર ચાવડા સાહેબને પણ મળીશું, એસપી સાહેબને પણ ત્યાં રજૂઆત કરીશું કે આની સામે કાયદેસરની કાર્યવાહી થાય। કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, કોઈને પણ અન્ય ધર્મની ઉપર ટિપ્પણી કરવાનો અધિકાર નથી। એટલે આજે આ શાંતિપ્રિય માહોલમાં અહીંયા આવેદનપત્ર આપી અને માંગ કરે કે અને તાત્કાલિક પકડી અને એની સામે ધરપકડ કરવામાં આવે એવી સમસ્ત ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર શહેરના મુસલમાનોની માંગ છે। અસ્સલામુ અલૈકુમ।